નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા વિષય અંતર્ગત આજ આપણે ચેપ્ટર 3 આયોજન વિશે માહિતી પ્રાપ્ત કરશું। દરેક ક્ષેત્રની અંદર આયોજન એ અતિ મહત્વની બાબત હોય છે। આયોજન એટલે શું? આયોજન શા માટે કરવામાં આવે? આયોજન કોણ બનાવે? આયોજન શું કામ બનાવવામાં આવે? આની માહિતી આ પાઠની અંદર આપણને પ્રાપ્ત થાય। તો અહીંયા સૌથી પહેલાં આયોજન એટલે શું એની વ્યાખ્યા। આયોજનમાં શું કરવાનું છે, કેવી રીતે કાર્ય કરવાનું છે, કોણે કાર્ય કરવાનું છે, ક્યારે કાર્ય કરવાનું છે, આ કાર્યનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવશે વગેરે બાબતોની ચકાસણી કરી અને આયોજન તૈયાર કરવામાં આવે। ટૂંકમાં આયોજન એટલે પસંદગીનું કાર્ય। વ્યાખ્યા બરોબર ટૂંકમાં યાદ રાખવાની। આયોજન એટલે પસંદગીનું કાર્ય। દુનિયાનું કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં આયોજન ન હોય। દરેક બાબતની અંદર આયોજન ફરજિયાત બનાવવું જરૂરી છે। અહીંયા આયોજનના ઘટકો, જુદા જુદા ઘટકો 7 પ્રકારના, 7 ઘટકોને યાદ રાખવાની કોશિશ કરવાની। પહેલું હેતુઓ, બીજું વ્યૂહરચના, ત્રીજું પદ્ધતિ, ચોથું નીતિ, પાંચમું નિયમો, છઠ્ઠું અંદાજપત્ર અને સાતમો કાર્યક્રમ। સૌથી પહેલાં હેતુઓ। કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં કોઈ પણ ધંધાદારી એકમ પોતાના હેતુને સિદ્ધ કરે છે। આ હેતુઓ સિદ્ધ થાય એ માટેની રચના કરવામાં આવે। જુદા જુદા વ્યવસ્થા તંત્ર, કર્મચારીગણ, યંત્રો, કાચો માલ વગેરે ભેગું કરવામાં આવે અને એ હેતુને પાર પાડવા માટે થઈ અને કાર્યાન્વિત બને। કોઈ પણ ધંધાકીય એકમનો મુખ્ય હેતુ નફો હોય છે। નફાને પ્રાપ્ત કરવા માટે થઈને દરેક એકમ કાર્ય કરતું હોય। આ હેતુઓ સિદ્ધ થઈ શકે તેવા હોવા જોઈએ। વધારે પડતા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ, તો જ કંપની સફળતા તરફ આગળ જાય। જો હેતુઓ વધારે પડતા મહત્વાકાંક્ષી હોય તો કંપનીની અંદર નિષ્ફળતા મળવાની સંભાવના વધી જાય છે। એટલે હેતુ પહેલો મુદ્દો છે। બીજું, વ્યૂહરચના। નક્કી કરેલ ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે જે યુક્તિનો ઉપયોગ થાય એને વ્યૂહરચના કહેવામાં આવે। અહીંયા એક વાક્યનો પ્રશ્ન પણ બને, વ્યૂહરચના એટલે શું? તો અહીંયા એક વાક્યના જવાબમાં ધ્યાન રાખવાનું, નક્કી કરેલ ઉદ્દેશોને સિદ્ધ કરવા જે યુક્તિનો ઉપયોગ કરવામાં આવે એને વ્યૂહરચના કહેવાય। ખાસ કરીને લશ્કરમાં, લશ્કરની 3 પાંખો હવાઈ દળ, ભૂમિદળ અને નૌકાદળ જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરતી હોય ત્યારે જમીન માર્ગે જે લશ્કર ચાલતું હોય એને કવર આપવા, બેકિંગ આપવા માટે બાકીના 2 સાધનો કામ કરતા હોય, નૌકાદળ અને હવાઈ દળ। અહીંયા લશ્કર રમતગમતની અંદર હરીફોને હરાવવા માટે એનો ઉપયોગ થતો હોય। 2 ટીમ વચ્ચે સ્પર્ધા ચાલતી હોય, દાખલા તરીકે ક્રિકેટ। કટોકટીનો સમય હોય, છેલ્લી ઓવર હોય અને જીતવું જરૂરી હોય, રન થોડાક વધારે હોય, 9-10 રન બાકી હોય અથવા તો એથી વધારે થોડાક હોય અને 6 દડાની અંદર જ્યારે જીતવું હોય ત્યારે દાવ લેનારી ટીમ વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે। પોતાના બંને ખેલાડીઓ કઈ રીતના રમવું એની વ્યૂહરચના કરે। સામેની પાર્ટી એટલે સામેની ટીમ આ લોકોને રન કેવી રીતના ન કરવા દેવા એની વ્યૂહરચના ગોઠવશે। પોતાના ખેલાડીઓને એ પ્રમાણે મેદાનમાં ગોઠવશે। પદ્ધતિ, ધંધાકીય એકમના કાર્યને પાર પાડવાની વ્યવસ્થા। અહીંયા જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે। કર્મચારીઓ ગણ, યંત્રો, કાચો માલ અને માર્કેટિંગ આ બધાની અંદર ધ્યાન રાખી જુદી જુદી પદ્ધતિઓ દ્વારા પોતાના મૂળ ઉદ્દેશને પહોંચવા માટે
વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવશે. હરીફો સામે કેમ ટકવું? સમગ્ર વિશ્વની અંદર હરીફાઈ મેઇન તત્વ છે. આધુનિક જમાનામાં ડગલે ને પગલે હરીફાઈનો સામનો કરવો પડે. અનેક કંપનીઓ નવી નવી બનતી જાય, જે આપણા જેવી જ પ્રોડક્ટ્સ માર્કેટમાં મૂકતી હોય, તો આ હરીફોને કેવી રીતના સર કરવા, માર્કેટ કેવી રીતના આપણે સર કરવું, આપણી કંપનીને કેવી રીતના ટોચના સ્થાન ઉપર લઈ જવી, એ આની અંદર નક્કી કરવામાં આવશે. નીતિ: સંચાલકો દ્વારા ધ્યેયને સિદ્ધ કરવા જે નિર્ણયો, વ્યૂહરચના ઘડવામાં આવે એને નીતિ કહેવાય. અહીંયા પણ એક વાક્યનો પ્રશ્ન પૂછી શકાય છે કે નીતિ એટલે શું? તો નીતિ એટલે સંચાલકો દ્વારા ધ્યેયને સિદ્ધ કરવા જે નિર્ણયો, વ્યૂહરચનાઓ ઘડવામાં આવે એને નીતિ કહેવાય. નિયમો: અમુક કાર્ય અમુક ચોક્કસ રીતે થવું જ જોઈએ તેવા આદેશને વ્યૂહ નિયમો કહેવામાં આવે છે. સંચાલક મંડળ દ્વારા કર્મચારીને સવારે 7 વાગે અથવા તો 7:30 કંપનીમાં દાખલ થઈ જવું એવો નિયમ ઘડે, તો એના હિસાબે કર્મચારી સમયસર આવી શકે અને એ નિર્ણય કામયાબ થાય, કર્મચારી વધુ કાર્ય કરી શકે, સમયસર આવી શકે. એટલે જુદા જુદા નિયમો ઘડી અને કંપની આગળ વધતી હોય. છઠ્ઠો મુદ્દો અંદાજપત્ર. આવક અને જાવકનો સરવૈયો. 1 વર્ષ માટેનું આ આવક જાવક દર્શાવતું સરવૈયું હોય છે. દરેક વિભાગીય ખાતાઓ દ્વારા પોતાની જરૂરિયાત મુજબ આવક અને જાવકના આંકડાઓ તૈયાર કરી સંચાલક મંડળને મોકલે છે. સંચાલક મંડળ આ બધા આંકડાઓને ધ્યાનમાં રાખીને એક સર્વોચ્ચ અંદાજપત્ર બનાવે, જેથી વર્ષ દરમિયાન ક્યાંથી આવક થશે, કેટલો ખર્ચ થશે, કઈ વસ્તુની જરૂરિયાત થશે વગેરે બાબતોનો ખ્યાલ અંદાજપત્ર દ્વારા પ્રાપ્ત થાય. કાર્યક્રમ: સમગ્ર વર્ષ દરમિયાન કોઈપણ એકમની અંદર કરવાના થતા કાર્યને જે ક્રમ આપવામાં આવે એને કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે. આ ક્રમને બદલાવવામાં આવતો નથી. કાર્યક્રમ પ્રમાણે જ કાર્ય ભાર સંભાળવામાં આવતી હોવાથી કોઈપણ ધ્યેયને આસાનીથી આપણે પાર કરી શકીએ છીએ. એટલે આયોજનના મૂળ 7 ઘટકો, 7 ઘટકોના નામ યાદ રાખવાના: હેતુઓ, વ્યૂહરચના, પદ્ધતિ, નીતિ, નિયમો, અંદાજપત્ર અને કાર્યક્રમ. આ ઘટકો જોયા પછી આયોજનના જે લક્ષણો છે એ મહત્ત્વની બાબત છે. સમગ્ર આયોજન પ્રક્રિયાઓનું આ હાર્દ હોય છે, જેથી આપણને આયોજન શું છે, કઈ રીતના કાર્ય થાય છે, કેવું કાર્ય થાય છે એનો ખ્યાલ આસાનીથી આવે. એટલે સાથોસાથ લક્ષણો 11 મુદ્દા છે આની અંદર. 11 ને યાદ રાખવા માટે થઈને આપણે એક નાનું એવું સૂત્ર બનાવ્યું. કાલે સમજાયું હતું તમને કે કોઈ પણ મુદ્દાવાળા પ્રશ્ન હોય એને આસાનીથી યાદ રાખવા હોય તો સૂત્રની અંદર ગોઠવી નાખીએ. સૂત્ર પાકું થઈ જાય તો એનું વિસ્તૃતીકરણ આપણને આસાનીથી આવડે. એટલે અહીંયા આયોજનના લક્ષણો 11 મુદ્દા, એને ધ્યાનમાં લઈને નાનું એવું સૂત્ર બરોબર ધ્યાન કરો. શનિ, બોસ, 24 પપ્પુ ઊભા. બરોબર મિત્રો? શનિ, બોસ, 24 પપ્પુ ઊભા. યાદ રહી જાય? ફરીવાર, શનિ, બોસ, 24 પપ્પુ ઊભા. હવે આને આપણે ક્રમ પ્રમાણે ગોઠવતા જઈએ. સ એટલે સર્વવ્યાપી. પહેલો મુદ્દો આપણો સર્વવ્યાપી. આયોજન દરેક ક્ષેત્રમાં, પછી એ ખાનગી હોય તોય ભલે, સરકારી હોય તોય ભલે, જાહેર હોય તોય ભલે, કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં આયોજન ન હોય. રમતગમત હોય, રાજકારણ હોય, શિક્ષણ હોય કે ધાર્મિક ક્ષેત્ર હોય,
દરેક ક્ષેત્રની અંદર આયોજન ફરજિયાત જોવા મળે જ છે. આયોજન વગર કોઈ પણ કાર્ય સફળ થઈ શકે નહીં. એટલે સૌથી પહેલાં આયોજન સર્વવ્યાપી. બીજો મુદ્દો સ પછી ની એટલે નિર્ણય પ્રક્રિયા. કોઈ પણ હેતુને સિદ્ધ કરવા માટે થઈને સંચાલક દ્વારા નિર્ણય પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવે કે હેતુને કેવી રીતના પાર પાડવા એના નિર્ણયો નક્કી કરી અને આગળ વધવાની પ્રક્રિયા છે. ત્રીજો મુદ્દો બૌદ્ધિક પ્રક્રિયા. આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. હવે આપણને ખબર છે કે ભવિષ્ય અનિશ્ચિત હોય. ભવિષ્યની અંદર માંગ વધે તે ઘટે તે બહારના પરિબળો અસર કરે. આ બધા પરિબળોને ધ્યાનમાં લખી અને બુદ્ધિપૂર્વક આયોજન બનાવવામાં આવશે. એટલે બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવશે. પૂર્વાનુમાનો, અનુમાનો જે કંઈ આપણે ધારણાઓ કરશું એ બુદ્ધિને આધારે ભવિષ્ય માટે થઈ કરવામાં આવતી પ્રક્રિયા છે. એટલે બૌદ્ધિક પ્રક્રિયા આપણો ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો સ એટલે સતત ચાલતી પ્રક્રિયા. કંપનીની શરૂઆતથી લઈને કંપનીના અંત સુધી સતત ચાલતી પ્રક્રિયા છે. આયોજનનો ક્યારેય અંત આવતો નથી. આયોજન લગાતાર ઘડવામાં આવતું હોય. લગાતાર જુદા જુદા ધ્યેયને નક્કી કરી આપણે આગળ વધતા હોઈએ છીએ. દર વર્ષે એની અંદર આગળ વધવાની પ્રક્રિયા આપણે કરવી પડે. અંતિમ ધ્યેય આપણને લાંબા ગાળે પ્રાપ્ત થતું હોય. એટલે સતત ચાલતી પ્રક્રિયા આપણો ચોથો મુદ્દો. પાંચમો મુદ્દો છે ચોકસાઈ. આયોજનની અંદર જુદી જુદી માહિતીઓ આપણે પ્રાપ્ત કરવી પડે છે. આ માહિતીઓ અલગ અલગ પ્રકારે આપણે પ્રાપ્ત કરીએ. ક્યારેક માહિતીની અંદર આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીએ છીએ આપણે. આ આંકડાકીય માહિતી સાચી છે ખોટી છે એની ચકાસણી કરવી પડે. જો આંકડાકીય માહિતી ચકાસી નહીં હોય તો ભવિષ્યની અંદર મુશ્કેલી પડવાની, નિષ્ફળતા મળવાની પૂરી સંભાવના રહે. એટલે જે કંઈ આંકડાકીય માહિતીઓ આપણે પ્રાપ્ત કરીએ એની અંદર ચોકસાઈ મહત્ત્વની છે. એટલે પાંચમો મુદ્દો બન્યો ચોકસાઈ. છઠ્ઠું વિકલ્પોની યાદી. આપણી પાસે જુદા જુદા અનેક પ્રકારના વિકલ્પો છે. આ વિકલ્પોને સિદ્ધ કરવા માટે એક સર્વશ્રેષ્ઠ વિકલ્પને પસંદ કરવો પડે જેથી આપણું આયોજન સફળતા તરફ આગળ વધી શકે. દાખલા તરીકે આપણું વેચાણ વધારવું છે. હવે કંપનીએ નક્કી કર્યું કે માર્કેટની અંદર હરીફો સામે ટકી પોતાની પ્રોડક્ટ્સનું વેચાણ વધારવું છે. તો વેચાણ વધારવા માટે એની પાસે જુદા જુદા વિકલ્પો હોય. દાખલા તરીકે જાહેરાત દ્વારા. જાહેરાતનું માધ્યમ વધારી દેવામાં આવે. વર્તમાનપત્રોમાં, ટીવીની અંદર જાહેરાત આપીને, ચોપાનિયાઓના માધ્યમ દ્વારા, રોડ ઉપર મોટા મોટા હોર્ડિંગ્સ લગાડીને જાહેરાતો કંપનીઓ કરે છે. આ જે મહત્ત્વની વસ્તુ છે એ જાહેરાતના માધ્યમ દ્વારા વેચાણ વધારવાની પ્રક્રિયા ગણી શકાય. આ સિવાય વેપારીઓને કમિશન આપીને, આડતિયાઓને કમિશન આપીને આપણું પ્રોડક્ટ્સ વેચાય. ગ્રાહકોને પ્રલોભન આપીને, એમને સારી સેવાઓ આપીને આપણે વિકલ્પ પસંદ કરી શકીએ તો આપણું પ્રોડક્ટ્સ માર્કેટની અંદર વધુમાં વધુ વેચી શકાય. સાતમો મુદ્દો સંચાલનનો પ્રથમ કાર્ય. સંચાલનના જુદા જુદા કાર્ય પૈકી આયોજન એ સૌથી પહેલું કાર્ય છે. જો આયોજન ન હોય તો વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ કોઈ પણ કાર્ય આપણે આસાનીથી ન કરી શકીએ. એટલે સૌથી પહેલાં ધંધાદારી એકમોની પહેલી જરૂરિયાત છે આયોજન. આયોજન કર્યા બાદ જ દોરવણી, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, અંકુશ વગેરે કાર્ય કરી શકાય છે. આઠમો મુદ્દો છે પરિવર્તનશીલ. આયોજન એ પસંદગીનું કાર્ય છે. વ્યાખ્યામાં આપણે જોયું
આ પસંદગી અત્યારે આપણે વર્તમાનમાં કરવાની છે, પણ એ ભવિષ્ય માટે છે. એટલે આયોજન ભવિષ્ય માટે કરવામાં આવતું હોવાથી એની અંદર પરિવર્તનશીલતાનો ગુણ હોવો જરૂરી છે. કારણ કે ભવિષ્ય અનિશ્ચિત છે, સમય સંજોગો બદલાય, રાજકીય સંજોગો બદલાય, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ફેરફાર થાય, અથવા તો કુદરતી કોઈ પણ બાહ્ય પરિબળ નુકસાન કરતા બને ત્યારે કંપની નિષ્ફળતા તરફ જવા માટે આગળ વધતી હોય તો આયોજન જડ નહીં, પણ એની અંદર પરિવર્તનશીલતા હોવી જોઈએ. પરિવર્તન કરી અને આપણે આગળ વધી કંપનીને આપણે પ્રગતિ તરફ લઈ જઈ શકીએ. પરિવર્તનશીલતા એ એનો મેઇન ગુણ છે. 9મો મુદ્દો, પૂર્વાનુમાન અનિવાર્ય. કોઈ પણ આયોજન માટે પૂર્વાનુમાન કરવામાં આવે. ભવિષ્ય માટેની આ મેઇન યોજના છે. પરિણામે ભવિષ્યની અંદર આ ઘટના બનશે, આવી રીતના વેચાણ વધશે, આટલી માંગ ઉત્પન્ન થશે, વગેરે પરિબળોને ધ્યાનમાં રાખીને પૂર્વાનુમાન કરી અને આયોજન બનાવવામાં આવશે. 9મો મુદ્દો આપણો પૂર્વાનુમાન અનિવાર્ય. 10મું ઉદ્દેશ્ય એટલે કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. કોઈ પણ કંપનીનો ઉદ્દેશ અંતે તો નફો જ છે. સમાજ સેવા, રાષ્ટ્ર સેવા પણ એનો ઉદ્દેશ છે જ, પણ પહેલો ઉદ્દેશ છે નફો. આ ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે થઈને જ આપણે આયોજનનું માળખું તૈયાર કરીશું, આયોજનની રૂપરેખા તૈયાર કરીશું કે આપણો જે ધ્યેય છે આ ધ્યેયને આસાનીથી હાંસલ કરી શકાય. કઈ રીતના કરી શકાય, કોના દ્વારા કાર્ય કરશું તો થઈ શકશે, કઈ રીતના કાર્ય કરશું, એનું મૂલ્યાંકન કેવી રીતના કરશું વગેરે ધ્યાનમાં રાખી અને આયોજન પ્રક્રિયા આગળ વધારવામાં આવતી હોય. છેલ્લો મુદ્દો ભાવિ સાથે સંબંધ. આયોજનને ભાવિ એટલે ભવિષ્ય સાથે સંબંધ છે. વર્તમાનની અંદર આયોજન બનાવવામાં આવે અને આ આયોજનનો અમલ ભવિષ્યમાં થાય છે. કંપની સ્થાપના પહેલાં થાય અને કાર્યભાર પછી સંભાળે. તો ભવિષ્યમાં કંપની કયા ઉદ્દેશને લઈને કાર્ય કરશે એ ભવિષ્ય છે એનું. ભવિષ્યની અંદર કંપનીની પ્રગતિ છે. એટલે 11 મુદ્દા બરોબર ધ્યાનમાં રાખવાના. પહેલો મુદ્દો સર્વવ્યાપી, બીજું નિર્ણય પ્રક્રિયા, ત્રીજું બૌદ્ધિક પ્રક્રિયા, ચોથું સતત ચાલતી પ્રક્રિયા, પાંચમું ચોકસાઈ, છઠ્ઠું વિકલ્પોની યાદી, સાતમું સંચાલનનું પ્રથમ કાર્ય, આઠમો મુદ્દો પરિવર્તનશીલ, નવમું પૂર્વાનુમાન અનિવાર્ય અને 10મું ઉદ્દેશ્ય એટલે કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ અને 11મું ભાવિ સાથે સંબંધ. આ 11 મુદ્દાને બરોબર ધ્યાનથી પાકા કરવાના. પાકા કરવા માટે આપણે જે સૂત્ર આપ્યું છે એને પહેલાં ધ્યાન રાખી પાકું કરી લેવાનું. સૂત્ર આપણું શનિ બોસ 24 પપ્પુ ઊભા. આ સૂત્રને કોઈ પણ હિસાબે પાકું કરીએ. જેમ આપણે કલરના નામ યાદ રાખવા માટે જાની, વાલી, પીનારા શબ્દનો ઉપયોગ શીખેલા જ છીએ, તો આપણને બધા જ કલરોના નામ આસાનીથી યાદ રહી ગયા. તો આવા જ્યારે મુદ્દાવાળા પ્રશ્ન આપણી સામે આવે તો એને આપણે સૂત્રની અંદર ગોઠવીએ તો આસાનીથી આપણે એને પરીક્ષા ખંડની અંદર લખી શકીએ. કોઈ પણ જાતની મુશ્કેલી ક્યારેય ન આવે. વાર્ષિક પરીક્ષા સુધી પહોંચવા માટે તમારે આયોજનબદ્ધ થવું પડે. જુદી જુદી પ્રયુક્તિઓ દ્વારા માર્ક કેવી રીતના મળે, ક્યાંથી મળે, શું લખશું, કેવી રીતના લખશું, આ આપણું આયોજન છે. અહીંયા આયોજનને પહોંચવા માટે થઈને જ આપણે કાર્ય કરીશું, જેથી બોર્ડની પરીક્ષામાં આસાનીથી આપણે માર્ક પ્રાપ્ત કરી શકીએ. એટલે દરેક મેઇન પ્રશ્નો છે એને મુદ્દાની અંદર તમને સૂત્ર બનાવી ગોઠવી જ આપેલા છે. હવે બાબત આવી આયોજનની મર્યાદા. સિક્કાની બીજી બાજુ છે. લાભ હોય તો ગેરલાભ પણ હોય જ. અમુક ટીકાકારોએ આયોજનની
અંદર મર્યાદાઓ ગોતી કાઢી, જુદા જુદા પ્રકારની મર્યાદાઓ આપણી સામે છે, 10 મુદ્દા છે એના. વળી પાછો મુદ્દાવાળો જ પ્રશ્ન, મુદ્દાઓ ઝાઝા, પણ એને યાદ રાખવા માટે આપણી ટેકનિક, આપણું પ્લાનિંગ, સૂત્ર એનું બીજલા બાપા એટેક ખાક. બરોબર ધ્યાન કરો, યાદ રહી જાય એવું છે. બીજલા બાપા એટેક ખાખ. કોઈ પણ વ્યક્તિને એટેક આવે અને ગંભીર હોય તો અંતે મૃત્યુ તરફ જાય. અહીંયા બીજલા બાપા નામ ગોઠવી દીધું છે, એટેક શબ્દ ગોઠવો છે અને છેલ્લે ખાખ. 10 મુદ્દાનો સૂત્ર. પહેલો મુદ્દો બિનજરૂરી, બીજું જડતા પ્રેરે, ત્રીજું લાંબી પ્રક્રિયા, ચોથું બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા, પાંચમો પાયો અનિશ્ચિત, છઠ્ઠું અપૂરતી માહિતી, સાતમું ટેકનોલોજીમાં ફેરફાર, આઠમો કર્મચારી સ્વતંત્રતા પર તરાપ, નવમું ખામીયુક્ત પદ્ધતિનો ઉપયોગ અને 10મું ખર્ચાળ પદ્ધતિ. 10 મુદ્દાનો પ્રશ્ન છે આપણી પાસે. પરીક્ષા ખંડની અંદર જેટલા મુદ્દા પૂછાય એ પ્રમાણે જવાબ લખવાનો હોય છે. અમુક જ પ્રશ્ન એવા હોય છે કે જેમાં 5 કે 6 મુદ્દા લખો એવી સૂચના હોય, ત્યારે 6 મુદ્દા લખવાના, 5 હોય તો 5 લખવાના છે. પણ જ્યારે પૂરેપૂરો જવાબ લખવાનો હોય ત્યારે પ્લાનિંગ કરવું પડે તમારે. આ એ જ વસ્તુ છે, પાઠ આપણને આ જ વસ્તુ સમજાવે છે. 3 કલાકની અંદર પેપરને આપણે કેવી રીતના પૂરું કરવું જેથી કોઈ પણ પ્રશ્ન રહી ન જાય. આના માટે આપણે અહીંયા સ્કૂલના માધ્યમ દ્વારા, આપણા અલ્ટ્રાવિઝન પરિવાર દ્વારા પણ વીકલી ટેસ્ટ, પ્રથમ ટેસ્ટ, સેકન્ડ ટેસ્ટ લઈએ જ છીએ. આ આપણું પ્લાનિંગ જ છે. આયોજન એટલે પ્લાનિંગ. કોઈ પણ કાર્યની અંદર પ્લાનિંગ પ્રમાણે ચાલીએ તો ક્યાંય મુશ્કેલી પડતી નથી. એટલે કયા પાઠના કયા પ્રશ્નની અંદર કેટલો સમય જાય છે એનો ખ્યાલ તમારે વર્ષ દરમિયાન રાખી અને ચાલવો પડે. દાખલા તરીકે આપણો આ પ્રશ્ન છે મર્યાદાઓ. હવે મર્યાદાઓનો પ્રશ્ન પૂછાય તો આ પ્રશ્નને લખવા માટે કેટલી મિનિટ આપણી વપરાય છે, કેટલું પેજ ભરાય છે, એનું ધ્યાન અત્યારથી રાખો તો ભવિષ્યની અંદર કોઈ તકલીફ ક્યારેય નહીં પડે. પ્રશ્ન આસાનીથી, સ્પીડથી આપણે લખી શકીએ. લખવા માટેની જે પ્રેક્ટિસ છે એ આપણે પ્લાનિંગ પ્રમાણે જ હાલવાનું છે. સમગ્ર વર્ષ દરમિયાન આ પ્રક્રિયામાંથી પસાર થઈએ તો કોઈ પણ જાતની મુશ્કેલી ક્યારેય બોર્ડની પરીક્ષામાં આપણને ન પડે. હવે આપણે મર્યાદામાં પહેલું બિનજરૂરી. આયોજન ઘડવાની અંદર જુદી જુદી પ્રવૃત્તિઓનો ઉપયોગ થાય છે. આ પ્રવૃત્તિઓ પાછળ સમય બરબાદ થાય છે. કારણ કે 5-6 મહિના અગાઉથી આપણે આયોજન ઘડવાનું શરૂ કરવું પડે. એમાં જુદી જુદી છૂટછાટ મૂકવી પડે, સમય બરબાદ થાય, આપણી શક્તિનો બગાડ થાય છે, માનવ શક્તિનો બગાડ થાય છે. કારણ કે આયોજન ઘડવાવાળી વ્યક્તિઓ પોતાનો કિંમતી સમય આની અંદર આપતી હોય છે. આ સિવાય નાણાંનો વ્યય થાય. શું કામ કે મિટિંગનું આયોજન કરવું, એની પાછળ ખર્ચ કરવા, આ બધું બિનજરૂરી ખર્ચ વધતો જાય. એટલે પહેલો મુદ્દો આપણે બનાવ્યો બિનજરૂરી. સમય, શક્તિ અને નાણાં ત્રણેયનો વ્યય આની અંદર થતો જોવા મળે છે. બીજો મુદ્દો જડતા પ્રેરે. આયોજન ભવિષ્ય માટે સંચાલક મંડળ દ્વારા બનાવેલું છે. અહીંયા ઉપરની સપાટી દ્વારા આયોજન જે બનાવ્યું એને મધ્ય અને તળ સપાટીએ કાર્યાન્વિત કરવાનું છે. કોઈ પણ કર્મચારી આની અંદર ફેરફાર કરવા માટે તૈયાર થતો નથી. કોઈ પણ જાતનું રિસ્ક લેવાય તૈયાર થતો નથી. કારણ કે ઉપરી અધિકારી દ્વારા ક્યારેક એને ઠપકો મળવાનો ભય રહેતો હોય. એટલે જડતા પ્રેરે છે. દરેક વ્યક્તિ જડ રીતે આયોજનને વળગી રહેતો જોવા મળે છે. એમાં કોઈ બાંધછોડ અને અવકાશ
એ લેતો નથી. પરિણામે આયોજન પ્રક્રિયા જડ હોય એવું આપણને લાગી રહ્યું. ત્રીજો મુદ્દો, લાંબી પ્રક્રિયા. આયોજન બનાવવા માટે થઈને આપણે જુદી જુદી માહિતીઓ ભેગી કરવી પડે છે. ક્યારેક પ્રત્યક્ષ રીતે, ક્યારેક પરોક્ષ રીતે. પ્રત્યક્ષ રીતે આપણને ઝડપથી માહિતી મળે, પણ પરોક્ષ રીતે બીજા પાસેથી જ્યારે માહિતી મેળવવી હોય ત્યારે સમય ઘણો બધો લાગવાની સંભાવના રહે, એટલે માહિતી મેળવવી મુશ્કેલ પડે. માહિતી મેળવ્યા પછી એનું વિશ્લેષણ કરીએ, એનું અર્થઘટન કરીએ અને પછી આગળ વધીએ તો આની અંદર ઘણો બધો લાંબો સમય પસાર થાય છે. પરિણામે લાંબી પ્રક્રિયા તરીકે એને ગણવામાં આવે છે. ચોથો મુદ્દો, બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા. કંપનીની બહારનું પરિબળ, સમાજ, રાષ્ટ્ર, રાજ્ય અથવા આંતરરાષ્ટ્રીય, આ બધા બાહ્ય પરિબળો છે. આની અંદર ક્યારે ક્યારે અનિશ્ચિતતા આવશે કોઈ નક્કી હોતું જ નથી. દાખલા તરીકે ક્રૂડના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધઘટ થતા હોય, એની અસર આપણી કંપની ઉપર પણ જોવા મળે. દરેક જગ્યાએ આની આડઅસરો થતી હોય છે, એટલે બાહ્ય પરિબળો અનિશ્ચિત હોય છે. પાંચમો મુદ્દો, પાયો અનિશ્ચિત. આયોજનની અંદર જે આપણે અનુમાનો, પૂર્વાનુમાનો, ધારણાઓનો ઉપયોગ કરી છે, ખાસ કરીને આમાં આંકડાકીય માહિતીઓનો ઉપયોગ થતો હોય છે. આ આંકડાકીય માહિતી જો આપણને ખોટી મળી હોય તો આપણો પાયો જ ખોટો સાબિત થાય. પરિણામે અનિશ્ચિત બની જાય આયોજન, ભવિષ્યમાં નુકસાન કરતા બની શકે. એટલે પાયો ચોકસાઈવાળો હંમેશા બનાવવાની કોશિશ થાય. છઠ્ઠો, અપૂરતી માહિતી. ક્યારેક આયોજન બનાવવા માટે જે પર્યાપ્ત માહિતીની આપણને જરૂરિયાત છે, આ માહિતી આપણને પૂરેપૂરી ન મળી હોય તો મુશ્કેલીનો સામનો કરવો પડે, ભવિષ્યમાં આપણને તકલીફ પડે, આપણે ધ્યેય સુધી ન પહોંચી શકીએ. એટલે જે માહિતી મળે એ પૂરેપૂરી મળે છે એ આપણે ધ્યાન રાખવું પડે. માહિતી પર્યાપ્ત માત્રામાં મળવી જોઈએ. અપૂરતી માહિતી મળે તો આયોજન નિષ્ફળ જવાનો ભય રહે. સાતમો મુદ્દો, ટેકનોલોજીમાં ફેરફાર. જુદા જુદા સંશોધનો પછી ટેકનોલોજીમાં ફેરફાર થતા જ હોય. અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કાર્યભાર સંભાળતો હોય છે. અહીંયા આપણે જૂની પુરાણી ટેકનોલોજી પ્રમાણે જો કાર્યાન્વિત કરીએ સાધનોને તો જલ્દી સફળતા મળતી નથી. વર્તમાન ટેકનોલોજીમાં જે ફેરફારો થતા હોય એ ફેરફારો પ્રમાણે કંપનીએ ચાલવું પડે. એટલે અહીંયા મર્યાદાની અંદર મુદ્દો બનાવ્યો, ટેકનોલોજીમાં ફેરફાર. આઠમો મુદ્દો, કર્મચારી સ્વતંત્રતા પર તરાપ. દરેક કર્મચારી અંતે તો નોકર જ છે. માલિકો દ્વારા બનાવવામાં આવેલા નીતિ નિયમોની અંદર કોઈ પણ જાતની બાંધછોડ કરવાનો એને અધિકાર નથી. એ ગમે એટલો હોશિયાર હોય, એ પોતાની જાતે કાર્ય કરવા માટે સક્ષમ છે, પણ નીતિ નિયમોથી બંધાયેલો છે. એ કંપનીના નિયમોની ઉપરવટ ક્યારેય જશે નહીં. એની અંદર ક્યારેય સ્વતંત્રતા પ્રાપ્ત કરી પોતાની જાતે કાર્ય કરવા પ્રેરાશે નહીં. એ બંધનની અંદર રહીને જ કામ કરે. પરિણામે એનું જે જ્ઞાન છે એ સંકુચિત બનતું જાય. એના જ્ઞાનનો લાભ આની અંદર મળવાની સંભાવના ઓછી રહે. એટલે કર્મચારી સ્વતંત્રતા પર તરાપ પડે છે. નવમું, ખામીયુક્ત પદ્ધતિનો ઉપયોગ. આપણે જે માહિતીઓ પ્રાપ્ત કરીએ એ શરૂઆતથી જ ભૂલ ભરેલી હોય, પરોક્ષ માહિતી મેળવી હોય.
ક્યારેક પ્રત્યક્ષ માહિતી પણ અધૂરી હોય, તો આ માહિતીઓને પ્રાપ્ત કરીને આપણે જે આયોજન બનાવીએ એમાં સફળતા મળવાના ચાન્સીસ બહુ ઓછા રહે. એટલે 9મો મુદ્દો બન્યો ખામીયુક્ત પદ્ધતિનો ઉપયોગ. 10મો ખર્ચાળ પદ્ધતિ. છેલ્લો મુદ્દો આપણો ખર્ચાળ પદ્ધતિ. આયોજન એ લાંબી પ્રક્રિયા છે. 5-6 મહિના અગાઉ આયોજન બનાવવાનું પ્લાનિંગ આપણે તૈયાર કરી છીએ. અહીંયા સમય, શક્તિ વગેરેનો ખર્ચ થાય છે. પ્લસ આપણે નિષ્ણાંત વ્યક્તિઓને લાવવી પડે છે. આ નિષ્ણાંત વ્યક્તિઓને ઊંચી ફી ચૂકવવી પડે. પરિણામે કંપની ઉપર ખર્ચ વધતો જાય છે. લાંબો સમય, એની મિટિંગો, એની અંદર બાંધછોડ, આ બધા જ ખર્ચ વધતા હોવાથી આયોજન ખર્ચાળ પદ્ધતિ તરીકે ઓળખી શકીએ. હવે આની અંદરથી ટૂંકો પ્રશ્ન પણ બની શકે. વિભાગ C-ની અંદર 2 માર્કની અંદર પૂછી શકે. એટલે મુદ્દાઓને બરાબર ધ્યાનમાં રાખવાના, એની અંદરના લખાણને બરાબર ધ્યાનમાં રાખવાનું. કારણ કે આ મુદ્દાઓની અંદરથી જ વિભાગ C બની શકતા હોય છે. અહીંયા મુદ્દા વાઇઝ જ બધા પ્રશ્નો સૂત્ર બનાવીને મૂકેલા છે. 2 માર્કમાં 3 માર્કમાં જે પ્રકારે પૂછાય એ પ્રકારે લખવાની ટેવ વર્ષ દરમિયાન આપણે પાડી અને આગળ વધવાની કોશિશ કરવાની. આ આપણી મર્યાદાઓ હતી. ફરી વખત 10 મુદ્દા: બિનજરૂરી, જડતા પ્રેરે, લાંબી પ્રક્રિયા, બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા, પાયો અનિશ્ચિત, અપૂરતી માહિતી, ટેકનોલોજીમાં ફેરફાર, કર્મચારી સ્વતંત્રતા પર તરાપ, ખામીયુક્ત પદ્ધતિનો ઉપયોગ અને 10મું ખર્ચાળ પદ્ધતિ. 10 મુદ્દાને યાદ રાખવા માટે થઈને આપણું સૂત્ર બરોબર ધ્યાન રાખી લ્યો. બીજલા બાપા એટેક ખા ખ. બરાબર? સૂત્ર બીજલા બાપા એટેક ખા ખ. હવે પાઠની અંદર જુદી જુદી યોજનાઓ બનાવવામાં આવેલી છે. 6 જાતની યોજનાઓ છે. એને ટૂંકમાં આપણે માહિતી મેળવીએ. સૌથી પહેલાં કાયમી યોજના. કાયમી યોજના કોને કહેવાય, શું કામ બનાવવામાં આવે છે, કોણ બનાવે છે, એ મહત્ત્વની વાત છે. આ યોજનાઓ એક સાથે 2 પૂછી શકે અથવા તો 1 પૂછી શકે. જો 1 પૂછે તો 2 માર્ક અને એક સાથે 2 પૂછે તો 3 માર્કનો મુદ્દાસર પ્રશ્ન બની શકે છે આની અંદર. એટલે 6 માંથી કઈ યોજના ક્યાં પૂછાય, કેવી રીતના પૂછી શકાય એનું ધ્યાન રાખવાનું. પહેલી યોજના કાયમી યોજના. રોજબરોજના નિર્ણયો લેવા માટે કંપનીની અંદર ઘણી જગ્યાએ કારીગરો પાસેથી કામ કઢાવવા માટે રોજબરોજના નિર્ણયો લેવા જરૂરી હોય છે. ત્યાં કાયમી યોજના બનાવવામાં આવે છે. બીજું, એક ઉપયોગી યોજના. વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે જે આયોજન કરવામાં આવે એને એક ઉપયોગી યોજના કહેવામાં આવે છે. દાખલા તરીકે મકાન બાંધકામ, જહાજ બાંધકામ. આ યોજનાનું પુનરાવર્તન થતું નથી. એક વખત મકાન બંધાઈ ગયો એટલે પૂરું થઈ ગયું. વહાણ બંધાઈ ગયું એટલે વહાણનું કાર્ય પૂરું થઈ ગયું. અહીંયા એક ઉપયોગી યોજના એટલે કોઈ પણ એક કાર્ય માટે સિદ્ધિ મેળવવા માટે ઘડવામાં આવતી યોજના. પહેલી યોજના જે હતી કાયમી યોજના, એ રોજબરોજના કાર્યની અંદર પુનરાવર્તિત થતી યોજના છે. અહીંયા પુનરાવર્તિત થતી યોજના નથી. ત્રીજું, વ્યૂહાત્મક યોજના. ધ્યેયને સિદ્ધ કરવા માટે લાંબા અને ટૂંકા ગાળા માટે જે યોજના બનાવવામાં આવે એને વ્યૂહાત્મક યોજના તરીકે ગણવામાં આવે છે. બરોબર ધ્યાન રાખી લ્યો. ધ્યેયને સિદ્ધ કરવા માટે લાંબા અને ટૂંકા ગાળા માટે જે
બનાવવામાં આવે એને વ્યૂહાત્મક યોજના તરીકે ઓળખવામાં આવશે. ચોથું, આકસ્મિક યોજના. અગાઉની યોજનામાં ફેરફાર કરવાની જરૂરિયાત પડે. આગળ આપણે જોયું કે બાહ્ય પરિબળો અનિશ્ચિત છે, ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે છે, કંપનીને નુકસાન કરતા સાબિત થાય, તો આપણી જે મૂળ યોજના છે આની અંદર આપણે આકસ્મિક ફેરફાર કરવો પડે. એટલે અગાઉની યોજનામાં ફેરફાર કરવો પડે અથવા તો નવેસરથી જ આખી યોજના બનાવવામાં આવે એને આકસ્મિક યોજના તરીકે ઓળખી શકાય. મુદ્દો યાદ રહી જાય એવો છે. આકસ્મિક એટલે અચાનક જે યોજનામાં ફેરફાર કરવાની જરૂર પડે અથવા તો એની જગ્યાએ નવી જ યોજના કાર્યાન્વિત કરવી પડે એવી યોજનાઓને આકસ્મિક યોજના તરીકે ઓળખાવી શકાય. કાર્યકારી યોજના. પાંચમો મુદ્દો આપણો, વિભાગીય વડાઓ દ્વારા એકાદ વર્ષ માટે ઘડાતી યોજના. એકાદ વર્ષ માટે ઘડાતી યોજના પણ કોના દ્વારા? વિભાગીય વડાઓ દ્વારા. હવે વિભાગીય વડાઓ ક્યાં હોય? તો મધ્ય સપાટીની અંદર વિભાગીય વડાઓ હોય. જુદા જુદા વિભાગના વડાઓ અહીંયા પોતાના કાર્યોને પાર પાડવા માટે, કંપનીના ધ્યેયને પાર પાડવા માટે થઈ એકાદ વર્ષ માટેની જે યોજના ઘડે એને કાર્યકારી યોજના, કાર્ય માટે થતી યોજના. સુનિયોજિત યોજના. છઠ્ઠી યોજના આપણી, મધ્ય સપાટીએ ધ્યેયને સિદ્ધ કરવા માટે થઈને. આપણી જે મધ્ય સપાટી છે, આના પહેલાંના લેક્ચરમાં આપણે જોયું હતું કે મધ્ય સપાટી છે એ ઉપરની સપાટી અને તળ સપાટીને જોડતી કડી છે. આ કડીનું કાર્ય છે ઉપરની સપાટીના જે કંઈ નિયમો છે, હેતુઓ છે એને સિદ્ધ કરવા. તો અહીંયા સુનિયોજિત યોજનાનું કાર્ય મધ્ય સપાટીએ કંપનીના ચોક્કસ ધ્યેયને સિદ્ધ કરવા માટે થઈને યોજના દાખલ કરવામાં આવે એને સુનિયોજિત યોજના કહેવાય. દાખલા તરીકે ગ્રાહકને શાખ ઉપર ધિરાણ કરવું હોય તો કેવી રીતના કરવું એ મધ્ય સપાટી નક્કી કરશે અને શાખ નીતિ અપનાવી ગ્રાહકોને ધિરાણ આપે. મોટા ભાગનું ધિરાણ આપણું શાખ ઉપર થતું હોય એટલે સુનિયોજિત યોજના અહીંયા જરૂરી છે. મિત્રો, સમગ્ર પાઠની અંદર જે મહત્ત્વની વસ્તુ છે એ આપણી સામે અહીંયા સમજાવેલી છે. તમને બરાબર ધ્યાન રાખી લ્યો. ફરી વખત, આયોજન એટલે શું? પુનરાવર્તન કરીશી. આયોજન એટલે પસંદગીનું કાર્ય. નાની વ્યાખ્યા, આયોજન એટલે પસંદગીનું કાર્ય. બીજું, આયોજનમાં શું કાર્ય કરવાનું છે, કેવી રીતે કાર્ય કરવાનું, કોણે કરવાનું, ક્યારે કાર્ય કરવાનું, તેનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવશે વગેરે બાબતો ધ્યાનમાં રાખી આયોજન બનાવવામાં આવશે. આયોજનના ઘટકો 7 મુદ્દા, હેતુઓ, વ્યૂહરચના, પદ્ધતિ, નીતિ, નિયમો, અંદાજપત્ર અને કાર્યક્રમ. 7 ઘટકોનું માળખું એટલે આપણું આયોજન. હવે અહીંયા એના લક્ષણોમાં 11 મુદ્દા બરોબર ધ્યાન રાખીને પાકા કરી લેવાના. પહેલો મુદ્દો સર્વવ્યાપી. બીજો નિર્ણય પ્રક્રિયા. ત્રીજો બૌદ્ધિક પ્રક્રિયા. ચોથું સતત ચાલતી પ્રક્રિયા. પાંચમું ચોકસાઈ. છઠ્ઠું વિકલ્પોની યાદી. સાતમું સંચાલનનું પ્રથમ કાર્ય. આઠમું પરિવર્તનશીલ. નવમું પૂર્વાનુમાન અનિવાર્ય. 10મું ઉદ્દેશ્ય ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. 11મું ભાવિ સાથે સંબંધ. 11 મુદ્દા બરોબર યાદ રહે એના માટે થઈને આપણું મેઇન સૂત્ર જે આપણે બનાવ્યું સૂત્ર છે સની બોસ 24 પપ્પુ ઊભા. ફરીવાર
સની બોસ 24 પપ્પુ ઊભા. આખો પ્રશ્ન આપણને પૂછી શકાય અથવા તો આમાંથી કોઈ પણ મુદ્દો લઈ 2 માર્કની અંદર પૂછી શકાય છે. એટલે આ પ્રશ્ન પણ ટૂંકમાં ઉત્તર માટે જરૂરી છે. બરોબર મુદ્દા પાકા કરી લેવાના. ત્રીજો મુદ્દો આપણો મર્યાદાઓ. 10 મુદ્દા, 10 મુદ્દા ઉપર ધ્યાન રાખવાનું. બિનજરૂરી, જડતા પ્રેરે, લાંબી પ્રક્રિયા, બાહ્ય પરિબળોની અનિશ્ચિતતા, પાયો અનિશ્ચિત, અપૂરતી માહિતી, ટેકનોલોજીમાં ફેરફાર, કર્મચારી સ્વતંત્રતા પર તરાપ, ખામીયુક્ત પદ્ધતિનો ઉપયોગ અને ખર્ચાળ પદ્ધતિ. 10 મુદ્દાને ધ્યાનમાં રાખી એનું નાનું એવું સૂત્ર આપણે બીજલા બાપા એટેક ખા ખ. બરોબર, બીજલા બાપા એટેક ખા ખ. કમ્પ્લીટ માહિતી મળ્યા પછી જુદા જુદા પ્રકારની 6 યોજનાનું નામ અને એની અંદર આવતી ટૂંકી માહિતીને બરોબર ધ્યાનમાં રાખવાની. પહેલી યોજના કાયમી યોજના, બીજી એક ઉપયોગી યોજના, ત્રીજું વ્યૂહાત્મક યોજના, ચોથું આકસ્મિક યોજના, પાંચમું કાર્યકારી યોજના અને છઠ્ઠું સુનિયોજિત યોજના. આ 6 યોજનામાંથી કોઈ પણ યોજના 1 અથવા 2 સ્વરૂપે પૂછી શકાય છે. એટલે સમગ્ર પાઠ આપણા માટે અતિ મહત્ત્વનો પાઠ છે. પાઠનો સમગ્ર ટૂંકસાર તમારી સામે છે જ. એટલે બરોબર ધ્યાન રાખીને પાકું કરવાનું. ખાસ ધ્યાન એ રાખવાનું કે આયોજન એ સંચાલનનું મેઇન કાર્ય છે. આયોજન ઘડ્યા પછી જ બધા કાર્યો થાય. આયોજન ઘડવાથી કંપની સફળતાના શિખરે આસાનીથી પહોંચી શકે. એની પાસે જે ઉપલબ્ધ મર્યાદિત સાધનો છે, મર્યાદિત માનવ મૂડી હોય, મર્યાદિત નાણું હોય, મર્યાદિત જમીન હોય, મર્યાદિત યંત્રો હોય, આ બધાયનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરીને એ ધ્યેય તરફ આગળ વધી શકે, સફળતાના શિખરો સર કરી શકે છે. જો આયોજન પરફેક્ટ હશે આપણું, તો આપણે કોઈ પણ ધ્યેયને આસાનીથી પહોંચી શકીએ છીએ. એટલે કંપની માટે આયોજન મહત્ત્વની બાબત છે. આયોજનથી કર્મચારીઓ અંકુશમાં રહી શકે છે. અંકુશ એટલે એમના કાર્ય ઉપર દેખરેખ રાખવી. અહીંયા જે મુશ્કેલીઓ એમને પડતી હોય એને ધીરે ધીરે આપણે દૂર કરતા જઈએ. જે કર્મચારીઓને તાલીમની જરૂર હોય એને તાલીમ આપીએ. બદલાતી પરિસ્થિતિ સાથે એમને કાર્ય કરી શકે એ માટે નવી નવી ટેકનોલોજીથી માહિતગાર કરીએ. એટલે આયોજનમાં પરિવર્તન કરીને આપણે આ કાર્ય આસાનીથી કરી શકીએ. તો એમનામાં એક જુસ્સો, જોમ ઉત્પન્ન થાય છે, ઉત્સાહ ઉત્પન્ન થાય છે. પરિણામે આપણે ધ્યેય સુધી પહોંચી શકીએ. કારણ કે કામદારો એ આપણા હાથપગ છે. કામદારો કાર્ય કરે છે તો કંપની નફો કરે છે, માર્કેટમાં માલ વેચી શકે છે, ગ્રાહકો સુધી માલ આસાનીથી પહોંચાડે છે. એટલે તળ સપાટીથી જે કાર્ય થશે એ આપણા ધ્યેયને સિદ્ધ કરવા માટેનું જ આયોજન છે આપણું. અને આની અંદર આયોજન કરવાથી કર્મચારીમાં પોતાનાપણાની લાગણી, શિસ્તની ભાવના ઉત્પન્ન કરી શકીએ. એટલે સમગ્ર પાઠ આયોજનને લક્ષીને બનેલો હોવાથી અતિ મહત્ત્વનો છે. દરેક કંપની હોય, ખાનગી ક્ષેત્ર હોય, રાજકારણ હોય, ધર્મ હોય કે પછી શિક્ષણ જગત હોય, આયોજન વગર ક્યાંય પણ પ્રવૃત્તિ શક્ય નથી. એ રમતગમતના મેદાનમાં, લશ્કરની અંદર પણ જુદી જુદી વ્યૂહરચનાઓ ઘડી હરીફો સામે ટકી શકાય એ માટે કાર્ય થતું હોય. એમ આપણી કંપની સામે પણ અલગ અલગ હરીફો છે. વર્તમાન જગત હરીફાઈનો યુગ છે. જુદા જુદા હરીફો સામે કેવી રીતના ટકવું, કેવી રીતના પગ પ્રેસરો માર્કેટમાં કરવો, માર્કેટમાં પોતાનું સ્થાન કેવી રીતના જમાવવું, બધી જ બાબતો આની અંદર ટૂંકમાં વણી લેવામાં આવે. એટલે સમગ્ર પાઠ આયોજન આપણા માટે મહત્ત્વનો છે. ધન્યવાદ.